લોકસભા 2024ની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાંથી પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે હવે વાત કરવી છે કે આખરે પીએમ મોદી બાદ લોકો કોને જોવા માંગે છે ભારતના પ્રધાનમંત્રીના પદે। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। 2014માં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત જળવાઈ રહી છે। પોતાનો ચહેરો આગળ રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઘણી વિધાનસભા ચૂંટણીઓ જીતી છે। 2019ની લોકસભા ચૂંટણીમાં પણ શાનદાર જીત હાંસલ કરવામાં આવી હતી। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે 2024ની લોકસભા ચૂંટણી પીએમ મોદી માટે છેલ્લી લોકસભા ચૂંટણી હોઈ શકે છે। આવી સ્થિતિમાં તેમના રાજકીય ઉત્તરાધિકારીને લઈને ભાજપમાં ચર્ચાઓનું બજાર હાલ ગરમ છે। મૂડ ઓફ ધ નેશનના ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વાર સરળતાથી જીત હાંસલ કરશે। જોકે સર્વે દરમિયાન લોકોને પીએમના ઉત્તરાધિકારી વિશે પણ પૂછવામાં આવ્યું હતું। સર્વે અનુસાર 29% લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પીએમ મોદીના સૌથી યોગ્ય રાજકીય ઉત્તરાધિકારી માને છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 25% મતો સાથે બીજા સ્થાને છે। તે જ સમયે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમનાથી પાછળ છે। સર્વેમાં 16% લોકોએ તેમનું સમર્થન કર્યું છે। આ તાજેતરના સર્વેમાં તમામ લોકસભા બેઠકોમાંથી 35,801 લોકોએ ભાગ લીધો હતો। તે 15 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 વચ્ચે યોજાઈ હતી। તમને જણાવી દઈએ કે 2014 પછી યોજાયેલી ચૂંટણીમાં પીએમ મોદી વિકાસ અને સુશાસનની રાજનીતિ પર મહોર લગાવીને દેશની રાજનીતિનું કેન્દ્ર બન્યા છે। તેમાં કોઈ શંકા નથી કે પીએમ મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે, પરંતુ ભાજપને એક સારા ચૂંટણી મશીનમાં ફેરવવા પાછળ અમિત શાહનો હાથ છે। તેમની ચૂંટણી વ્યૂહરચના માટે ઘણીવાર ભાજપના ચાણક્ય તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે। અમિત શાહનું સાવચેત આયોજન અને પક્ષના વડા તરીકેની રાજકીય કુશળતા ભાજપના ઉદય પાછળનું એક મુખ્ય કારણ છે। ભાજપમાં એક એવા નેતા પણ છે જેમને તમામ રાજકીય પક્ષો તરફથી પ્રશંસા મળી છે। તેઓ છે નીતિન ગડકરી। તે સમસ્યા ઉકેલનાર તરીકે ઓળખાય છે। ગડકરી પરિવહન મંત્રી તરીકેની કામગીરી અને સમગ્ર દેશમાં હાઈવેનું નેટવર્ક વિસ્તરણ કરવા બદલ વિપક્ષી નેતાઓ દ્વારા પણ તેમની પ્રશંસા કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો પોતાનો બીજો કાર્યકાળ પૂરું કરી રહેલા યોગી આદિત્યનાથની પાર્ટીમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે। તેમને કાર્યકર્તાઓમાં ખૂબ જ માન મળ્યું છે। તેઓ હિન્દુત્વના પ્રબળ પ્રચારક અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે જાણીતા છે। તેમણે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બીજેપીની કિસ્મત ફેરવવા માટે લોકપ્રિયતા મેળવી છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।